સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. નીરુબેન, જ્ઞાન પીઠમાં તો હું બેઠી હતી. જ્ઞાન તો મેં લીધું છે લગભગ 3-4 વર્ષથી. અત્યાર સુધી તો બધું બરાબર ચાલતું હતું. મારાથી બહુ સત્સંગમાં આવી નથી શકાતું શારીરિક ટ્રબલને લીધે, એટલે બહુ ઓછો અવાય છે. પણ હવે તો ને તકલીફ એ થાય છે કે અંતર તો ક્ષમતા રહે છે, કોઈ કંઈ કહી જાય તો તકલીફ નથી થતી. ઘણીવાર સ્ત્રી છું તો મગજ ગુસ્સો જાય, પણ તો બી અંદર ક્ષમતા રહે, કંઈ વાંધો નથી આવતો. પણ ચિત્ત ભટકી જાય છે. હું જ્યારે પણ ચરણવિધિ કરું કે કંઈ બી કરતી હોઉં તો ખબર નહીં એ બધું ફાઇલો ક્યાંથી આવીને ઘૂસી જાય છે, મને પોતાને નથી ખબર પડતી. આગળ હું દાદાને બી પ્રાર્થના કરું કે આ બધી ફાઇલ મારી ન હોય, છતાં હજુ એની એ જ રામાયણ રોજ જે ફરી કરી એટલે ફરી ઘણો બધો ટાઈમ નીકળી જાય. કદાચ ન બેસાય તો હું સૂતા બી કરું, પણ આ મને બહુ જ ડિસ્ટર્બ થયા કરે આખો વખત. પછી મગજ એમાં ને એમાં જ રહે કે મને જ કેમ આવું થાય છે, કે ચિત્ત કેમ ભાગી જાય, ભાગવું જ ન જોઈએ, છતાં કેમ ભાગે. તો મારે હવે શું કરવાનું? ના ના, એ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ચિત્તને કે કશાના કંટ્રોલર નથી, આપણે એને કંટ્રોલ કરવા જવાની જરૂરત નથી. એટલે જ્યાં જુઓ તો ત્યાં એ જુદું છે ને આપણે જુદા છીએ. શું એને ત્યાં તું જ્ઞેય છું, એ આપણે આવે ને ત્યારે આપણે કહ્યું તું જ્ઞેય છે ને હું જ્ઞાતા છું, તું તારું કામ કરું મારું કામ કરું. શું એ જ્યાં જાય ત્યાં જવાનું એને છૂટ છે ને આપણે જાણવાનું ક્યાં ગયું. બસ એને ગભરાવાની જરૂર નથી. આ તો જે ભરેલો માલ હશે તે નીકળશે બેન. શું એને એ નીકળી જવા દો. અને રાગ દ્વેષ થયા હોય તો ત્યાં પ્રતિક્રમણ પછી કરી લેવો કોઈની વ્યક્તિ. પણ આવવાનું ખરું, આપણે જરૂર ના હોય તે આવે. અત્યારે કશું ના રમતા ધ્યાનમાં બેઠા હોય તો પેલો તાલિબાનો દેખાતા હોય. એટલે હું ક્યાં મારે કંઈ મારા ઉપર કે બોમ્બ નાખ્યો નથી, પણ તો એ આવવાનું. આપણે એને કંઈ આરામથી એને ક્યાંક ભાઈ તારી જરૂર નથી, મને મારું કામ કરવા દે, હું શુદ્ધ આત્મા છું, તું ત્યાં જો કરી એ ગયું ત્યાં આપણે જાણ્યું. શું એનાથી ગભરાવાની જરૂર નથી. શું ના, પણ કોઈક વાર આપણથી ગુસ્સો થઈ જાય, અંદર એમ ભલે ક્ષમતા રહે પણ મગજ કોઈ વાર કંટ્રોલ ગુમાવી બેસે. ના, એ તમે આ ઊંધી રીતે લો છો એટલે આ બધું જાય છે કંટ્રોલ. એને સહજ લો. એ કંઈ વિકૃતિ છે કે ખરાબ છે એવી રીતના ના લો, આ તો સહજ વસ્તુ છે. સમજાય છે ને? તો પણ એનું પ્રતિક્રમણ કરી લેવાનું. હા, પ્રતિક્રમણ કરી લેવાનું. તમે તમારે ચરણવિધિ કરતા જરા મોટેથી બોલવાનું, એટલે આ બધું તોફાન લાંબુ ના ચાલે. અને આપણે એને જુદું પાડો તો તરત એને જુઓ ને તમે, એ જ્ઞેયને આપણે જ્ઞાતા, તો એ પછી એનું લંબાશે નહીં, તરત એન્ડ આવી જશે એનો. શું નીકળે તો ગભરાવાની જરૂર નથી. શું જે નીકળવું એ નીકળો દાદા. ના, પણ પ્રતિક્રમણ બી કરીએ ને તો એટલી ફાઇલ એટલી બધી શાંતિ આવી જાય ને કે ઘણીવાર તો એક તો મને હાઈપર ટેન્શન છે, તો એને લીધે બી મને એમ થોડી તકલીફ થાય ને પછી એટલું એમ અપસેટ થઈ જવાય. એટલી બધી એટલું એમ અતિક્રમણ કે કેટલી બધી આ તો પછી ભૂતકાળની ફાઇલો આવે છે ને અત્યારે વર્તમાનનું કશું નથી, આ બધું ભૂતકાળનું જ છે. હા, તો એ ભૂતકાળને છે તો આપણે વર્તમાનમાં ખેંચી લાવીએ છીએ. ધારે એની મેળે આવતું હોય ના, મેળે જ આવે. હા તો આવે, પણ આપણે પછી એમાં રિએક્ટ થઈએ છીએ ને. હા, એ ના થવાનું હોય. આવે તો આવવાનું સહજ. આપણે ફિલ્મ જોતા આવ્યું જોવાનું તો સારું, આપણે આવ્યું તો આપણે એને ચોખ્ખું કરીને કાઢવાનું છે. એને બદલે પાછા જો તમે રિએક્ટ થાવ ને ત્યાં ભૂલ ખાઓ છો. એને રિએક્ટ થવાની જરૂરત જ નથી. કેમ આવ્યું એવું નહીં, ભલે આવ્યું આવો કેમ આવ્યું કહેશે તો એને લાગશે કે મને મહત્ત્વ આપે. એને નિગ્લેક્ટ કરો, એવોઇડ કરો એને. એટલે મહત્ત્વ જ નહીં આપવાનું. શું અને જેમ આપણે આ બહેનો છે બધીઓ, એ ટીવી જોવા બેસતી હોય ને ગમતો શો આવતો હોય સાસુ વહુનો, તે બરાબર બેસી જતી હોય, બહુ ઇન્ટરેસ્ટથી જોતી હોય ને એટલામાં નાનું બાબલું હોય તે ધમાલ કરતું હોય, સોફા ઉપર કૂદાકૂદ કરતું હોય ને આ પછાડતું ને તે કરતું હોય. તો તેથી કરીને માં કે એનું ટીવી જોવાનું બંધ કરીને બાબલાને લઈને બેસી જાય કે ના બે. એ તો શું કરે, એ ટીવી ચાલુ રાખે ને બધો શો જુએ, અને બીજી બાજુ બાબલો શું કરે છે તે જ ખ્યાલ રાખે કે ભાઈ બહુ તો કૂદાકૂદ કરે છે.
બહુ ત્યારે ગેસને અડતો નથી તો બહુ થઈ ગયું. આટલી લિમિટ રાખીને પછી એને કૂદવા દે છે, અને એ તો એનો ટીવીનો શો પૂરો જુએ, બંને બાજુ ખ્યાલ હોય ને. હા, અને બધા ડાયલોગ બાયલોગ બધું યાદ હોય, સાસુ એને બહુના બધા. બોલો એની એવોઇડ કરતા આવડે છે ને? હે, કળા તો છે જ ને. એને પોતાને જે કરવું એ તો કરે જ છે ને, ચોક્કસ રીતે કરે છે. અને પેલાને કેવું ગૌણ કરી નાખે છે. એવું આ બધું જે તમને આવે છે ને એને ગૌણ કરી નાખો, એને જરાય મહત્ત્વ ના આપો. મહત્ત્વ કાપશો તો એ વધારે ચકશે. એને લાગશે કે ઓ મારું, મને પણ ઇમ્પોર્ટન્સ આપે છે. તાર જે કરવું એ કર, મારે કંઈ લેવા દેવા જ નથી. આય અને જા, તારે જે આવવું હોય તે આય અને ખાલી થઈને જા. આ ખાલી થવા આવે છે, પણ તમે એમાં ઊંચા નીચા થઈ જાઓ, ગભરાઈ જાઓ, એમાં ઇન્વોલ્વ થઈ જાઓ કે હજુ આવું કેમ થાય છે ને કેમ. જરાય ગભરાવાની જરૂર નથી. છો આવે એને કહે તું છે ને હું છું, આવી જા. તારે જવાનો વખત છે ને હું કાયમનો છું. હું શુદ્ધાત્મા કાયમનો છું, તું જવાનો છું. એટલે વર્તમાનમાં રહેશો ને તો પહેલાંનું બધું જોર નહીં ચાલે, આવીને ચાલ્યું જશે, ખાલી થશે. શું તમને ભોગવટોય નહીં આપે, કશાયથી ભોગવટો લાવવા જેવો નથી. આ ભૂતકાળ એટલે બધું મરી ગયેલા મળદા હોય એનું એની બીક, એનું શું ભય ને ભડકા. ભૂતકાળ એટલે બતી ગયું, મરી ગયું. ભવિષ્ય તો ખબર નથી. હજુ તો પ્રેગ્નન્સી નથી તે તો બાબો આવવાનો છે, બેબી આવવાની છે, પજવવાની છે, લગ્ન કેમનું કર્યું છે એનું ક્યાં પ્રશ્ન કરવાનો, ચિંતા કરવાની જરૂર શું? ભવિષ્ય આપણા હાથમાં નથી. વર્તમાનમાં રહો ને, વર્તમાનમાં વર્તે સદા સો જ્ઞાની હોય. વર્તમાનમાં રહો. ભૂતકાળ આવે કહેવાનું ગેટ આઉટ, તારી કામ જ નથી. આપણે એમાં તન્મયા કરતી તો એ ચડી બેસે. એને જરાક આપણે રિસ્પોન્સ આપીએ ને તો એ ચડી બેસે. આપણે રિસ્પોન્સ જ નહીં આપવાનો. તારું અહીંયા કોઈ કામ નથી કહેવાનું. શું જે થઈ ગયું થઈ ગયું ભૂતકાળમાં, હવે શું જ કહેવાનું? હવે શું છે? સાસુએ મને તે દાડે આમ કહ્યું તું અને મને બધાની વચ્ચે ઉતારી પાડી હતી, પછી બધાની વચ્ચે એવું કહ્યું તું, તારી માએ તને આવું શીખવાડ્યું છે, તે આજે 25 વર્ષે યાદ આવે ને પછી ભૂતા ચડી વળગી જાય. એટલે સાસુ પહોંચી ગઈ ઉપર, તોય અત્યારે એવું ચાલે, ભૂતો યાદ આવે તો હેરાન કરી નાખે. એ કહે રહ્યા દે, તારું કંઈ કામ નથી. સાસુ જઈ બહુ સારી હતી, ગઈ હવે વહેલી જતી રહી એટલું ઓછું ઉપકાર છે ને. એટલે આ બધું ક્યાં પણ સંગરવાનું. એટલે બધાને આ બધા આવે છે ને એ બધું ખાલી થવા આવે છે. એને મય ભરી રાખશું તો આપણે કઈ દાડે ખાલી થશું. એટલે આવ કહેવાનું જેટલું આવું એટલું આવે, તું છે ને હું છું. એ સામાયિક, મોટા મોટી સામાયિક. શું ચરણવિધિ તે આ બાજુ થાય ને પેલી બાજુ આની જોડે વાતો થાય. એ જોડે વાતો કરવાની રાખવાની. શું વાતો કરો? પોતાની જાત જોડે વાતો કરશો ને તો હળવા ફૂલ જેવા રહેશો. જુદા જુદા પણ બહુ સરસ રીતે રહેશે. બીજા કોઈને કંઈ પૂછ્યું તો પૂછજો. હા, જય સચ્ચિદાનંદ. જય માં જળ તત્વ સાથે, આત્મા સાથે જળ તત્વ જોડાયેલું છે. જે આ શરીર છે આપણા, જન્મ જન્મની વાત આપણે સ્વીકારીએ છીએ. તો આ અવસ્થાઓ બદલવાનું જે વિજ્ઞાન છે, બદલાવાનું, એ કેવું હોઈ શકે? એક જન્મ પછી બીજો જન્મ, એ જ આત્મા, એની સાથે એ જ જળ તત્વ, એ કેવું વિજ્ઞાન હશે એમાં? હા, એ સમજાવું તમને. આ બે જળ તત્વ અને ચેતન તત્વ, બંને તત્વોના ગુણધર્મો જુદા છે. બંનેના ફંક્શન, પ્રોપર્ટી બધું જુદું જ છે. શું પરમાણુનું બનેલું છે જળ તત્વ, અનંત પરમાણુનું બનેલું છે. એના ગુણ શું છે? રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. એ રૂપી છે અને આત્મા અરૂપી છે. જ્ઞાન દર્શન છે, પરમાનંદ છે, જ્ઞાન સ્વરૂપે છે. પરમાનંદ એનો ગુણ છે.
સ્વભાવ સમજાય છે ને. હવે બે પાસે પાસે જ પડેલા છે બંને દ્રવ્યો. બ્રહ્માંડ છે એટલે એમાં તો બેવ છે. એટલે આ લોક છે ને, લોક એટલે આ બ્રહ્માંડ, અને લોકથી પર અલોક છે. ત્યાં જળ તત્વ કશું નથી, ખાલી આકાશ એકલું છે. અહીંયા તો આકાશે છે, કાળ છે, બધું ઘણા બધા બીજા તત્વો છે, અને જળ પરમાણુઓ છે, ચેતન તત્વ, આત્મા તત્વ બધું જ છે. એટલે આ બધું ભેગું મેઇન જળ અને ચેતન બેના ઇન્ટરેક્શન થયા છે. બે પાસે પાસે આવવાથી, બે મિશ્રણ થવાથી તીસરું ભાષ્યમાન પરિણામ ઊભું થયું છે. શું હવે આ શું થાય છે કે આ જળ તત્વ જે છે ને એ છે તો પૂરણ ગલન સ્વભાવનું છે. એટલે ભેગું થાય ને વિખરાય, પૂરણ થાય ને ગલન થાય. બે એક કોન્સ્ટન્ટ નથી, ફર્યા કરે છે. એક પરમાણુ જાય ને બીજા આવે, વહન થાય, પરિવહન કહે છે ને, એ પરિવહનવાળા છે, પરિવહનશીલ છે. એટલે આવન જાવન એનું કોન્સ્ટન્ટ હોય છે. એટલે આત્મા એક છે, પણ તમારો આત્મા તમે એક જ છો. અનંત પરમાણુઓ છે, એ બધા પરમાણુ કાયમના નથી, બદલાયા જ કરે છે. ભલે આ તો ડૉક્ટરોએ શોધી કાઢે છે, આ સ્કિનના ડેડ સ્કિન નીકળી જાય છે અને બીજું નવું આવે છે. તમારામાં જે પરમાણુ અત્યારે છે પાછા બદલાતા જાય છે, નવા આવે છે ને જૂના ખરતા જાય છે. આ તો સ્થૂળની વાત છે, પણ અંદર સૂક્ષ્મમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, આ બધા પરમાણુઓથી જે બનેલા છે તે પાછા ક્રોધ આવે ત્યારે કેટલાય અસંખ્ય પરમાણુઓનો સ્ફોટ થાય છે અને ખાલી થાય છે. પછી બીજા નવા ભરાય છે. મને ક્રોધ થયો, હું કરું છું, તો બીજા નવા ચાર્જ કરે છે. એ ચાર્જ થયેલા પરમાણુ પાછા ડિસ્ચાર્જ થાય છે, ત્યારે એ ખાલી થાય છે, ત્યારે બીજા નવા પાછા કરે છે. આવું ઘટમાળ ચાલ્યા જ કરે છે. શું આત્મા તેનો તે જ છે, પણ આ પરમાણુઓ જુદા જુદા સ્વરૂપે, જુદા જુદા કોમ્બિનેશનમાં ભેગા થતા જાય છે, વિખરાતા જાય છે, ભેગા થાય છે, વિખરાતા જાય છે. એટલે આ ભેગા થવું વિખરાવું, ભેગા થવું વિખરાવું, એનાથી જુદી જુદી અવસ્થાઓ ભાસે છે. શું જુદી જુદી અવસ્થાઓ ભાસે છે. જેમ તમે આ આકાશમાં જુઓ તો વાદળાઓ ઘડીકમાં જુદા જુદા ડિઝાઇનના હોય, ઘડીકમાં જુદા જુદા ડિઝાઇનના, ઘડીકમાં મોટા વાઘ જેવો દેખાય આકાર, ઘડીકમાં છે તો બકરી જેવો દેખાય. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.